ગાઈસ તો કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે છે રામનવમી, તો બધાને હેપી રામનવમી. તો અટાણે જ હજી મેં અમને એક બ્લોગ અપલોડ કર્યો જે તમે જોઈ જ લીધો હશે, ઓલો ડાયરાવાળો. તો એડિટિંગ કર્યો, અપલોડ કર્યો તો કલાક દોઢ કલાક વહી ગઈ. તો આજે જવાનું છે શોભાયાત્રામાં, તો બહુ મજા આવશે. આગળ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો અટાણે હું ઉપર જ હતો, અપલોડ બ્લોગ કર્યો મેં. વાલો હવે આજે નવો ચાલુ જ કરી દઉં મેં, મજા આવશે. કીધું હમણાં મોટો વ્લોગ બનાવતો નતો, એક જ બનાવ્યો તો મેં હું ચાલુ તો કરી દઉં. તો હાલો આગળ જોતા રહેજો, બહુ મજા આવશે. ફાઇનલી ગાઈસ નીકળી ગયા જો હું અને વિવેક નીકળી જાય બાલાંચ અને પછી લાખોટા લેકે તો પહોંચી ગયા છે. તો જો આ મોટો ફ્લેગ લઈ લીધો, આખો ફ્રેમમાં નહીં આવે કેમ કે મેં પકડી દો, બહુ ભાર લાગે છે ઉડે છે ને એટલે. તો મસ્ત જો રામ ભગવાન આમ દેખાતો હશે અહીંથી. તો ફાઇનલી પહોંચી ગયા છે. તો હાલો હવે આગળ મળું તમને. કઈ શોભાયાત્રામાં તો આવી ગયા હતા, પણ થોડીક જો શોભાયાત્રા આગળ તો નીકળી ગયા. પણ આપણે વિવેકના ફ્રેન્ડનો વેટ કરવાનો હતો તો ઊભા થઈ. તો બહુ મજા આવશે, આગળ લગી જોજો, આખો બ્લોગ જોજો, જોવાનું ભૂલતા નહીં. તો જો આવડો મોટો ફ્લેગ લઈ લીધો, ત્યારે દેખાણો નતો ને, તો અટાણે બતાવી દઉં. તો શોભાયાત્રા થોડીક આગળ નીકળી ગઈ છે, અહીંયા જ છે. બહુ લાંબી શોભાયાત્રા એટલે અહીંયા પહોંચતા વાર નહીં લાગે. તો વિવેકનો ફ્રેન્ડ આવે પછી નીકળી. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં.
ફાઇનલી ગાઈસ શોભાયાત્રામાં તો આવી ગયા હવે જો બાલા હનુમાન આવી ગયા જોઈ લો મજા આવી આચરણ કલાક રાતના હવા વાગી ગયો શોભાયાત્રા પૂરી થઈ ગઈ તમે હાલો બાલા હનુમાનના દર્શન કરતા જાય ગાડી અહીંયા જ રાખી દીધી લો અહીંયા તો જોકે 24 કલાક મંદિર ચાલુ જ હોય તો હાલો હવે ફાઇનલી ગાઈસ બાલા હનુમાને તેને દર્શન કરીને નીકળી ગયા જલસો પડી ગયો એટલે જો 5:30 વાગ્યાના નીકળી ગયા હતા પણ થોડીક વાર ઉપાડ્યા 6 વાગે લગભગ 6:15 વાગ્યા હતા શોભાયાત્રા વયા ગયા હતા આખો રાઉન્ડ માર્યો દરબારગઢ ને ત્યાંથી ને ડાયરેક્ટ કેટલાય રૂટ હતા હવે યાદ નથી બાકી થોડા ઘણા પગ દુખે બાકી બહુ મજા આવી બહુ મેં શું કહે હવે જો હું વિડીયો કેટલા નાખું કેટલા બધા ચેક કરી નાખવા પડશે એક તો મારે વોર્નિંગ ગાઈડલાઈન વોર્નિંગ આવી ગઈ હતી પાછી કોપીરાઇટ સ્ટ્રાઇક ન હોય જોવું પડે ને એટલે બ્લોગ નાનો બને તો નાનો બનશે હવે જો કાલ બપોર લગી બનાવી નાખીશ તો બહુ એટલે 7-8 મિનિટનો બની જાય એટલે ઘણો તો આજે અટાણે તો કાંઈ ખાધું નહોતું એટલે અહીંયા શરબત ને જે દૂધ ને એવું બધું હતું એ પીતા જતા હતા પાણી પીતું ને પેટ ભરાઈ દે એટલે વાંધો ના આવે ભૂખ બહુ ન લાગે તો હવે જાય જો એમ્યુઝમેન્ટ પાર્ક થઈ ગયો ચિપ્સ બિપ્સ કે કાંઈ કહે તો ખાઈ બાકી બહુ મજા આવી અટાણે બાલા હનુમાને દર્શન કર્યા બાકી આજ કે મજા આવી ગઈ જોરદાર નકા દર ખેલા અમે શોભાયાત્રામાં ના જતા ખાલી રાત્રે જોવા જતા કલાક 1.5-2 કલાકમાં આવતા રહેતા તો આજ કે મેં કીધું વેકેશન છે કાંઈ છે નહીં નવરાત છે તો જવું જ છે તો મજા આવી તો ગાઈસ ઘરે આવી ગયા એકાઈ કોઈ એક કોથરી ઓલા શું કહેવાય ગોપાલના પડીકા રાખીને એ દુકાન મારે ખોલો નહોતો તો ચિપ્સ બારો ક્યાંથી ખોલો તો ફાઇનલી તો ઘરે આવી ગયા તો હું તમને ડાયરેક્ટ મળું સવારે ચટાણે હવે બ્લોગિંગ તો થાય નહીં તો હાલો હવે ગુડ નાઇટ અટાણે તો મળું તમને સવારે તો ફાઇનલી ગાઈઝ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ તો કાલ રાતે બહુ મજા આવી ગઈ હતી જેમ કે મેં તમને કીધું હતું તો હુતા ગયેલા મેં 1:30 વાગે ઘરે આવ્યા 1:15 વાગે આવ્યા ઘરે પછી 2 વાગે નીંદર આવતા 2 વાગી ગયા તો હવે મેં કીધું અને ઉઠ્યો હું બપોરે 11 વાગે તો મેં કીધું હવે કાંઈ વ્લોગ બનાવ નથી ફાઇનલ એડિટિંગ કરી નાખું ને પછી જેવડો થાય એવડો અપલોડ કરી નાખીશ તો આ વ્લોગને હું અહીંયા જોઈન કરું જો તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય